શુડ, શુડ બી અને શુડ હેવ આ ત્રણ શબ્દમાં બહુ બધાનો વાંધો પડે છે. મારે ક્યારે શુડ વાપરવું, ક્યારે શુડ બી વાપરવું અને ક્યારે શુડ હેવ વાપરવું. મસ્ત મજાની રીતે તમને સમજાઈ દઉં, પછી કોઈ દિવસ વાંધો નહીં આવે. સમજીએ પહેલા રીલને લાઈક કરી અને ફોલોનું બટન દબાઈ દેજો. મસ્ત મજાની રીતે પહેલા સમજીએ શુડ. હવે શુડનો ઉપયોગ આપણે કોઈને સલાહ આપવી છે, સલાહ આપવા માટે અથવા તો કોઈને સૂચન કરવું છે તો ફરજ બતાવી છે ત્યારે શુડનો ઉપયોગ કરવામાં આવે છે. સબ્જેક્ટની બાજુમાં શુડ અને શુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એક્ઝામ્પલ જોઈએ, તમારે અંગ્રેજી શીખવું જોઈએ, યુ શુડ લર્ન ઇંગ્લિશ. તેને વહેલા ઊંઘવું જોઈએ તો હી શુડ સ્લીપ અર્લી. સેકન્ડ નંબરનું જોઈએ શુડ બી. હવે શુડ બી નો મતલબ થાય હોવું જોઈએ અથવા તો બનવું જોઈએ. હવે એનો સ્ટ્રક્ચર છે સબ્જેક્ટની બાજુમાં શુડ બી, નાઉન, એડજેક્ટિવ અથવા તો પ્લેસ, આ ત્રણમાંથી કોઈ પણ આવી શકે છે. એડજેક્ટિવ સાથેનું એક્ઝામ્પલ જોઈએ, તમારે ખુશ હોવું જોઈએ, યુ શુડ બી હેપી. નાઉન સાથેનું એક્ઝામ્પલ જોઈએ, તે સારો શિક્ષક હોવો જોઈએ, હી શુડ બી અ ગુડ ટીચર. અને પ્લેસ સાથેનું એક્ઝામ્પલ જોઈએ, તે ઓફિસમાં હોવો જોઈએ, હી શુડ બી ઇન ધ ઓફિસ. અને હવે ત્રીજા નંબરનું જોઈએ શુડ હેવ. શુડ હેવ નો મતલબ થાય પાસે હોવું જોઈએ. આનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટની બાજુમાં શુડ હેવ અને પછી ઓબ્જેક્ટ. મારી પાસે પેન હોવી જોઈએ, આઈ શુડ હેવ અ પેન. તેની પાસે કાર હોવી જોઈએ, હી શુડ હેવ અ કાર. મસ્ત મજાની રીતે તમને સમજાઈ ગયું છે શુડ, શુડ બી અને શુડ હેવ નો ક્યારે યુઝ કરવો જોઈએ. તો આને જ આધારે ત્રણ સેન્ટેન્સ હું તમને મસ્ત મજાની રીતે આપું છું. તમારે ચા પીવી જોઈએ, તેઓને દુબઈમાં હોવું જોઈએ, તેની પાસે પૈસા હોવા જોઈએ. આ ત્રણ સેન્ટેન્સને ટ્રાય મસ્ત મજાની રીતે કમેન્ટ બોક્સમાં તમે કરી દેજો. અને આવી જ રીતના બેઝિક થી અંગ્રેજી શીખવા માટે ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.